સાથીઓ, આપણે છેલ્લા અનેક વર્ષોથી એવી પ્રાર્થના કરતા આવ્યા છીએ કે નવું વર્ષ આપણા જીવનમાં ખુશીઓ અને સુખ લઈને આવશે, અને ત્યાર પછી એ પ્રાર્થનાઓ સાચી સાબિત થાય એ માટે હંમેશા આપણે પરિશ્રમ કરતા હોઈએ છીએ. જે સપનું આજે 2025માં જોઈએ છે એ સપનું 2026માં, 27માં, 28માં પૂરું થાય એના માટે અથાગ પરિશ્રમ, અથાગ મહેનત બધા કરતા હોય છે. ત્યારે હું આ નવા દિવસોમાં, દિવાળીમાં, નવા વર્ષમાં અને એના પછીના તમામ જે ખુશીઓ ભર્યા તહેવારો આપણા જીવનમાં આવ્યા છે એ તમામ તહેવારો નિમિત્તે ગુજરાતભરના સૌ અમારા સમર્થકો, શુભેચ્છકો, નાગરિકો, પાર્ટીના કાર્યકર્તાઓ બધાયને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. નવા વર્ષના મારા રામ રામ. ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે, ધન આપે, ધાન્ય આપે અને આપણા બધાના જીવનની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એવી પ્રાર્થના સાથે ફરી એક વખત દીપાવલી પર્વની, નવા વર્ષની શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત, જય કિસાન.